નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. આજે સવારથી જેવી વાતો સામે આવતી હતી, અત્યાર સુધીના મતગણતરીમાં ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પક્ષ મોટી જીત તરફ આગળ વધી રહ્યો છે. કોંગ્રેસ પણ ગણતરીની બેઠકો જીતતી દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટી પણ કેટલીક બેઠકો જીતવામાં સફળ રહી છે. અને આ તમામ વાતો વચ્ચે જેની રાહ જોવાઈ રહી હતી એ પરિણામો સ્પષ્ટ થઈ ગયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો. ગુજરાતમાં યોજાયેલી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું. ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થયું. આજે પરિણામ આવી ગયું. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં સૌથી મોટી જીત મેળવી છે. 68 નગરપાલિકામાંથી ભાજપનો 62, કોંગ્રેસે 1, અન્ય 5માં વિજય થયો છે. અને આ વિજય બાદ અલગ અલગ કેટલાક રંગો પણ આજે આખા દિવસ દરમિયાન જોયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામોમાં લોરેન્સ બિશ્નોઈથી લઈ રૂપિયા ઉડાવવા સુધીના રંગો જોયા. તો ક્યાંક જેસીબી પર જશ્ન મનાવવામાં આવ્યો. મહેમદાવાદની સ્કૂલમાં જીતની વિવાદિત ઉજવણી, લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર્સની સાથે ઉજવણી કરવામાં આવી. ચોરવાડ નગરપાલિકામાં ધારાસભ્ય વિમલ ચુડાસમા કે જેમની હાર થતા રાજેશ ચુડાસમાએ જશ્ન મનાવ્યો. જૂનાગઢના પૂર્વ મેયર ગિરીશ કોટેચાના દીકરાની હાર થઈ. પિતાએ કારણ જણાવ્યું, કહ્યું વોર્ડ ફેરવાઈ જતા એમનું ધાર્યું પરિણામ અહીંયા ન મળી શક્યું. પરંતુ એમની જ સામે ઉભેલા કોંગ્રેસમાંથી મહિપતસિંહ બસિયાએ પાર્થ કોટેચાને હરાવવાની પોતાની મનસા પૂરી કરી દીધી અને ત્યારબાદ ભાજપનો ખેસ ધારણ કરી લીધો. એક વોટની કિંમત શું હોય છે, એક મતની કિંમત શું હોય છે, આ વાત પણ છોટાઉદેપુરથી આજના દિવસમાં સમજાઈ ગઈ. સાથે ગઠબંધનમાં સાથે રહેનારું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંને સામસામે એકબીજાને હંફાવ્યા. સાયલાની વાત કરીએ તો સાયલામાં ભાજપનું ખાતું ન ખુલ્યું અને આ બધા જ રાજકીય રંગો દિવસભર સામે આવ્યા. ભાજપ ફરી લોકોના દિલ સુધી પહોંચ્યું છે, ફરી એકવાર સત્તાના સિંહાસન પર, અને જનતાએ તો મતાધિકારનો ઉપયોગ કરી એમની ફરજ નિભાવી દીધી છે. પરંતુ હવે રાજકીય પક્ષોએ જવાબદારી નિભાવવાની છે. જ્યાં જનતાએ જેમના પર વિશ્વાસ મૂક્યો છે, હવે વારી એમની છે. હવે આ પરિણામો ભાજપને જનાદેશ મળ્યો છે, ત્યારે કોંગ્રેસ માટે બોધપાઠ શું, આ સવાલ થઈ રહ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ન ફાવી, એના કારણો શું? જૂનાગઢમાં પ્રજાના આક્રોશને ખાળવામાં ભાજપ કેવી રીતે સફળ થયું? સવાલ એ પણ છે કે અપક્ષ ઉમેદવારોની જીત રાજકીય પક્ષો માટે સબક શું? જીતેલા જનપ્રતિનિધિઓ પાસેથી હવે પ્રજાને શું અપેક્ષા છે, જેના પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં. અને આ જનાદેશ, ભાજપને જનાદેશ મળ્યો છે. કોંગ્રેસ માટે બોધપાઠ શું, આ સવાલની સાથે આજે ચર્ચા કરવી છે કે નગરપાલિકાની ચૂંટણી, નળ, ડ્રેનેજ, આ બધી રોડ રસ્તા, આ બધી વસ્તુને લઈને અત્યાર સુધી ચર્ચા કરતા આવ્યા. એ તારીખ 16 ફેબ્રુઆરી હોય કે પછી એના આગળના દિવસોમાં લોકો ક્યાંક આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા હતા કે આ પ્રકારના અહીંયા કામો કરવામાં આવી રહ્યા છે. ફોન પણ કરવામાં આવ્યા હતા કેટલાક પક્ષો દ્વારા કે ચૂંટણી આવી રહી છે, અમારા તરફે મતદાન કરજો. ત્યારે લોકોએ પોતાનો આક્રોશ સ્પષ્ટપણે બતાવ્યો હતો. અને આ બધી જ વસ્તુ ક્લિયર થઈ ગયું છે રિઝલ્ટમાં. જ્યારથી રણશીંગો ફૂંકાયું ત્યારથી પાર્ટીઓ મેદાનમાં હતી અને પાર્ટીઓ દ્વારા તમામ એવી મહેનત કરવામાં આવી હતી કે જનતાના દિલ સુધી પહોંચી શકીએ અને ફરી એકવાર સત્તાના સિંહાસન પર બેસવું અથવા તો સત્તાના સિંહાસન પર બીજું કોઈ વ્યક્તિ આવીને બેસે, એવી તમામ મહેનતો કરવામાં આવતી હતી. પરંતુ આજનો આ દિવસ જનતાએ પોતપોતાના મત જણાવી દીધા, પોતાની જવાબદારી પૂર્ણ કરી દીધી છે. ત્યારે હવે સૌથી મહત્વની વાત એ થઈ જાય છે કે ક્યાંક કેટલાક આક્રોશની વચ્ચે, ક્યાંક કેટલાક રોષની વચ્ચે જનતાએ તેમ છતાં પોતાની જવાબદારી નિભાવી છે. પરંતુ જનતાએ જવાબદારી નિભાવી દીધી છે. હવે જે વ્યક્તિ અહીંયા બેઠા છે, જેમને આ સત્તાની સુકાન આપવામાં આવી છે, જેમના હાથમાં જવાબદારી સોંપવામાં આવી છે, હવે એમનું શું? તેઓ પોતાની જવાબદારી કેવી રીતે નિભાવશે? આ તમામ સવાલો પર ચર્ચા કરીશું મહામંથનમાં. હવે સીધા ચર્ચા કરીશું. હિરેન કોટક, નેતા ભાજપ, આપણી સાથે જોડાયા છે ચર્ચામાં. હેમાંગ રાવલ, નેતા કોંગ્રેસ, આપણી સાથે જોડાયા છે. મણિલાલ પટેલ, વરિષ્ઠ પત્રકાર, આપણી સાથે જોડાયા. જગદીશ મહેતા, વરિષ્ઠ પત્રકાર, થોડી જ વારમાં આપણી સાથે જોડાશે. અને પ્રદ્યુમનસિંહ સરવૈયા, રાજકીય વિશ્લેષક, પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથન કાર્યક્રમમાં. સૌપ્રથમ હિરેનભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન. જે પ્રકારની કામગીરી કરવામાં આવી, રણશીંગુ ફૂંકાયું, ત્યારબાદ જે મહેનત કરવામાં આવી, પરિણામ સામે આવી ગયું છે. હવેની જવાબદારી પણ ઘણી બધી વધી ગઈ છે. આપનું શું કહેવું આ જીત પર?
લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી એવો શબ્દ આપણે વારંવાર પ્રયોગ કરીએ છીએ અને એ લોકશાહીના પર્વની ઉજવણીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જે પરિશ્રમ કર્યો છે અને લોકો સુધી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અને તમામ સંકલ્પોની વાત એટલે કે યોજનાઓની વાત લોકો સુધી લઈ ગયા અને યોજનાનો લાભ પણ લાભાર્થીઓને મળે એ માટેનો જે ખંતીલો પ્રયત્ન કર્યો છે એનું આજે પરિણામ આવ્યું છે. માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન. પરંતુ લોકશાહીના પર્વમાં માત્ર ભારતીય જનતા પાર્ટી એક નથી, સ્વાભાવિક રીતે મીડિયાનો પણ બહુ મોટો રોલ છે. એટલે મીડિયા કર્મીઓએ પણ જે પ્રકારે એક કાર્યક્રમ આપ્યો છે, ખાસ કરીને જે લોકો સમક્ષ તમામ વાતોને લઈ જવા માટે ખંત કર્યો છે, એના માટે મીડિયાના તમામ કર્મીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. આપણે ત્યાં સ્વાભાવિક રીતે કેટલીક બાબતોમાં મોટા પરિવર્તનો છેલ્લા દશકામાં જોવા મળ્યા. એ પરિવર્તનોમાં જો ખાસ યાદ કરીએ તો કોંગ્રેસની વિનાશની રાજનીતિમાંથી ભારતીય જનતા પાર્ટીએ, ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકાસની રાજનીતિ નામનો શબ્દ એક ઉમેર્યો અને એક બીજો શબ્દ જો વાત કરીએ તો ઇન્કમબન્સીની જગ્યાએ પ્રો ઇન્કમબન્સી શબ્દ આવ્યો. હવે ત્રીજી એક નવી બાબત અહીંયા ઉમેરાઈ રહી છે આ ચૂંટણીમાં, ખાસ કરીને કે છેલ્લા આપણે કેટલાક દિવસોથી ચર્ચા કરતા હતા એ મુજબ ઓછા મતદાન બાદ આપણે ઘણા લોકો એવું ભવિષ્ય બાકી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે. પરંતુ સાહેબ, લોકશાહીમાં મતદાન થતું હોય છે ત્યારે મત કોને મળ્યા છે એ સૌથી અગત્યની બાબત છે. એ પણ અહીંયા આજે નવી વસ્તુ સાબિત થાય છે. ગત ચૂંટણીઓ કરતા અમે સ્વાભાવિક રીતે 14 બેઠકો વધીને આવી છે અમારે ત્યાં. કોંગ્રેસની 13 માંથી એક બેઠક જ બાકી રહી છે અને એક પણ આવી છે એનો પણ અમે તો અફસોસ વ્યક્ત કરીએ છીએ. કારણ કે સ્વાભાવિક રીતે આજે કોંગ્રેસના જે પ્રકારની એની માનસિકતા છે, એનું જે સંગઠન છે, એમના નેતાઓ છે, એ ક્યાંક ને ક્યાંક સતત વિધ્વંસકારી પ્રવૃત્તિઓ કરતા હોય, ક્યાંક અરાજકતા ફેલાવવાની કોશિશ કરતા હોય, વર્ગને દૂર કરવાની કોશિશ કરતા હોય અને લોકોની યોજનાઓ લોકો સુધી પહોંચવા ન દેવી, આ પ્રકારની જે માનસિકતા હતી એ માનસિકતાનો છેદ નાગરિકોએ ઉડાડી દીધો, મતદારોએ ઉડાડી દીધો છે. એટલે અહીંયા તમામ બાબતોનો છેદ એક જ સાથે મતદારોએ ઉડાડી દીધો અને એના કારણે આજે એક નવી રાજનીતિનું એક નવું સ્વરૂપ અને કાર્યકરોનો જે ઉત્સાહ છે, ભારતીય જનતા પાર્ટીના તમામ એવા કાર્યકરોને અમે દેવદુર્લભ કાર્યકરો કહીએ છીએ. કારણ કે એ દેવદુર્લભ એટલા માટે છે કે એમના હૃદયમાં રાષ્ટ્રભાવના પણ વસેલી છે અને રાષ્ટ્રભાવનાથી જ્યારે કામ કરતા હોય ત્યારે સ્વાભાવિક રાષ્ટ્રની ઉન્નતિ માટે એમના તમામ પ્રયત્નો હોય. ઓકે, ઠીક છે. હેમાંગભાઈ, હવે આપની પાસે શું લાગી રહ્યું છે? જે સ્પષ્ટ જનાદેશ મળ્યો છે ત્યારે કોંગ્રેસ માટે બોધપાઠ શું? કારણ કે કોંગ્રેસ પાર્ટીને અમે જોઈ છે 2015માં કે જેણે એ વખતે ભાજપને હંફાવી દીધી હતી, અન્ય પાર્ટીઓને હંફાવી દીધી હતી. ત્યારબાદ ફરી એકવાર ઇલેક્શન અને અત્યારનું આ પ્રદર્શન, આપનું શું કહેવું? જો સૌપ્રથમ તો લોકશાહીની અંદર હાર અને જીત એ સિક્કાની બંને બાજુ હોય છે. કેટલીક વાર હાર થતી હોય છે, કેટલીક વાર જીત થતી હોય છે. જ્યારે હાર થાય છે ત્યારે હારથી દુઃખ ના કરવું જોઈએ અને જ્યારે જીત થાય છે ત્યારે જીતથી છકી ના જવું જોઈએ. આ જ લોકશાહીનો જે છે મંત્ર છે ને મંત્ર કોંગ્રેસે ભૂતકાળની અંદર ઘણી બધી ચૂંટણીઓ જીતેલી છે. 31 જિલ્લા પંચાયતો કોંગ્રેસની હતી 2018ની અંદરની વાત કરીએ તો 15 થી 17ની વચ્ચેની વાત કરીએ તો અત્યારે જે અમારી પરિસ્થિતિ હતી 2018માં અમારી જોડે 78 ધારાસભ્યો હતા અને 3 બીજા અપક્ષ કરીને અમને 81 ધારાસભ્યોનું સમર્થન હતું. ત્યારે પણ આવી ચૂંટણી થઈ હતી, એની અંદર જે સીટો મળી હતી એના કરતા અત્યારે અમને સીટો, હા, અમારી કેટલીક જગ્યાએ જે નગરપાલિકા છે એ અમે ગુમાવી છે. અમારું નગરોની અંદર જે અર્બન અને સેમી અર્બન આ જગ્યાએ અમારું સંગઠન જોઈએ એટલું મજબૂત નથી અને નહોતું એ અમે સ્વીકારીએ છીએ. છતાં પણ જે પ્રમાણે ગુજરાતની પ્રજાએ અમને એવા વાતાવરણની અંદર, તમે વિચાર તો કરો, અમારી એક ઉમેદવાર બેન હોય એને ભારતીય જનતા પક્ષના ત્યાંના આગેવાન એને ખખડાવે કે મહિલા તરીકે કે તારું મકાન તોડી નાખીશું. હવે આ બેન હતી એ ઠાકોર સમાજની દીકરી હતી, પહેલા તો હિન્દુ હતી, એ પણ અહીંયા કહેવું જરૂરી છે અત્યારના જે પરિપ્રેક્ષમાં. અને એને આવું કહેવામાં આવ્યું, એ બેનને પેનિક એટેક આવ્યો ચાલુ સભામાં અને બેનને પેનિક એટેક આવ્યો, એને દવાખાનામાં દાખલ કરવી પડી. જિગ્નેશભાઈ મેવાણી સહિતના અમારા કાર્યકારી પ્રમુખ ત્યાં પહોંચી ગયા. બાકીના આવા તો સમગ્ર ગુજરાતની અંદર તમે દાખલા જોયા. તમે રાપરની અંદર ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ જાહેરમાં પૈસા વેચે. હાલોલ કાલોલની અંદર મુક્તિ જાદવ નામની એક અપક્ષ ઉમેદવારોએ લાઈવ વિડીયો કર્યો કે દારૂ ભાજપના કાર્યકર્તાઓ દારૂની બોટલો સાથે લાઈવ વિડીયો બતાવવામાં આવ્યો.
અમારા કાર્યકર્તાઓ જે છે એના ઉપર અમને ગર્વ છે કે આવી વિપરીત પરિસ્થિતિની અંદર પણ અમે અત્યારે લડી રહ્યા છે. નીચે અમને દેખાય છે કે જેની અંદર આંકલાવ તમે બતાવો છો, તો આંકલાવ જે છે એક્ઝામ્પલ અત્યારે મને ખાસ કહેવાનું મન એટલા માટે થાય છે કે અમે ગુજરાતની અંદર પહેલા તો આવી વિપરીત પરિસ્થિતિમાં અમે જે પ્રમાણે 280 થી વધારે સીટો જીતી છે, 220 થી વધારે અપક્ષો એ જીતી છે, લગભગ 500 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીએ જ્યારે સામ દામ દંડ ભેદ અને બિન લોકશાહી જે કાર્ય કરવાનું હોય એની સામે જીતી હોય, ત્યારે અમે અમારા કાર્યકર્તાઓને અત્યારે એ કહેવા માંગીએ છીએ કે વિશ્વાસથી લડવાનું છે. જ્યાં જ્યાં અમે તાકાતથી લડ્યા, વિશ્વાસથી લડ્યા, પ્રજાની સાથે રહીને લડ્યા, ત્યાં અમને જીત મળી છે. ગાંધીનગર જેવા અમિતભાઈ શાહના ક્ષેત્રની અંદર ભાજપને 14 મળે અને અમને 8 સીટો મળે તાલુકા પંચાયતની અંદર, અને ભાજપના તાલુકા પંચાયતના ચાલુ પ્રમુખ ચૂંટણી હારી જાય, આ પરિસ્થિતિ હોય. માણસામાં અમે સીટ જીતી અમિતભાઈ શાહના ગૃહમંત્રી શ્રીના વિસ્તારની અંદર, અને ત્યાં પાછું ત્યાંના ભાજપના લોકો ત્યાં પાછું રીકાઉન્ટિંગ માંગે અને અધિકારીઓ રીકાઉન્ટિંગ આપી પણ દે. અમે માંગીએ તો ના આપે. બાવળાની અંદર અમે જીત્યા, સાણંદમાં અમે જીત્યા, આખી 3 સીટો જીત્યા 4 માંથી, તરત રીકાઉન્ટિંગ માંગી દેવામાં આવ્યું અને અધિકારીઓને બચારાને વિવશ થઈને રીકાઉન્ટિંગ આપી દેવું પડે. આવી પરિસ્થિતિની અંદર અમારા કાર્યકર્તાઓ ખાલી કાળા ઝંડા વડાપ્રધાન શ્રીને બતાવે તો એમાં એમને પાસા કરી દેવામાં આવે. 151 ની કલમ જે હિસ્ટ્રી શીટર ઉપર લગાવવામાં આવે છે, એ કલમના અંતર્ગત જે લોકોને અંદર કરવાના હોય એને કરવાની છૂટ છે, પણ અમારા કાર્યકર્તા કે જેના ઉપર એક પણ કેસ ના હોય એવા લોકોને ચૂંટણીના દિવસે પોલીસે જબ્બે કરી લીધા. આવી પરિસ્થિતિમાં અમે જે અત્યારે જીત્યા છે અથવા તો અમે જે જીતવા માટે થઈને આગળ વધ્યા છે, જુનાગઢની અંદર અમારી એક જ સીટ હતી રાધા, એક સીટ હતી અમારી જોડે 2018 અમે 11 સીટ જુનાગઢની અંદર મેળવી છે. એટલે બધી જ જગ્યાએ ઓવરઓલ પરિપ્રેક્ષમાં જઈએ તો અમારા માટે આ જે પરિણામ છે નિરાશ કરનારું નથી, પરંતુ આગળ મહેનત કરવા માટે વધુ મક્કમતાથી આગળ વધવા માટે અમને આ પરિણામ છે એ વધારે તક આપી રહ્યું છે. ઓકે. મણિલાલ પટેલ, વરિષ્ઠ પત્રકાર સર, હવે આપની પાસેથી પ્રતિક્રિયા લેવી છે કે દિવસભરના ઘણા બધા રાજકીય રંગો આવ્યા અને જ્યારથી રણશીંગું ફૂંકાયું ચૂંટણીને લઈને, ત્યારથી પક્ષો મેદાને અને પક્ષો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી પ્રજાને રીઝવવા માટે. કેટલાયમાં એવા વિડીયો પણ સામે આવ્યા છે બધા જ પક્ષોને લઈને. આ બધાની વચ્ચે આજે જ્યારે જનાદેશ આવ્યો છે તો એને લઈને આપનું શું કહેવું? ચૂંટણીમાં ભાઈ ઔરંગઝેબ કહ્યું એમ ચૂંટણીમાં હાર જીત મહત્વની નથી, એમ આંકડા પણ મહત્વના નથી. આંકડા પણ 5 વર્ષે બદલાતા જ રહે છે. કોઈ પક્ષની આટલી બેઠકો તો કોઈ પક્ષની આટલી બેઠકો. પરિણામો પણ અપેક્ષિત હતા. ખબર હતી કે કોંગ્રેસ કઈ બધી બેઠકો ઉપરથી જીતી જવાની છે એવું પણ કોઈ માનતું નહોતું. અને ભારતીય જનતા પાર્ટીની આપણા ત્યાં ઐતિહાસિક અને પ્રચંડ અને આ બધા શબ્દો હવે આમ કઈ અર્થ વગરના થઈ ગયા છે ભાજપ માટે. એમ કોંગ્રેસ માટે પણ નિરાશાજનક કે નાલેસી ભરી કે શબ્દો નકામા થઈ ગયા કે કશાનો અર્થ જ નથી. મૂળ વાત આપણા બંધારણમાં પંચાયતી રાજને માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ મૂકવામાં આવ્યું છે. એ વખતે એવી અપેક્ષા આપણા બંધારણના નિર્માતાઓએ રાખી હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આપણી જે ત્રિસ્તરીય છે, તાલુકા, જિલ્લા અને ગ્રામ પંચાયત, એ ત્રિસ્તરીય ચૂંટણીઓ રાજકારણથી મુક્ત હોવી જોઈએ. ગાંધીજીએ તો એમ કહ્યું હતું કે રાજકીય પક્ષોએ પોતાના નિશાન પર પણ આ ચૂંટણીઓ ન લડવી જોઈએ, કારણ કે સ્થાનિક પ્રશ્નો ઉપર, સ્થાનિક સમસ્યાઓ ઉપર લડાવી જોઈએ. એ રાજકારણથી મુક્ત હોવી જોઈએ. બીજી વાત કે એ તો શક્ય ન બન્યું, પણ પછી આ પંચાયતી રાજ ધીરે ધીરે સ્થાનિક સમસ્યાઓની બદલે રાજકીય પક્ષોના કારણે રાજકારણનો અખાડો બની ગયો. તમે જો આજે સ્થાનિક લોકો સ્થાનિક પ્રશ્નો જોઈને મત આપે છે એવું તો આપણને કંઈ લાગતું જ નથી. લોકોને હવે માનવામાં આવ્યું કે દિલ્હીમાં જે સરકાર છે, ગાંધીનગરમાં જે સરકાર છે, એ સરકાર જેમાં અત્યાર સુધી ડબલ એન્જિન શબ્દ વપરાતો, હવે હું ટ્રિપલ એન્જિન કહું છું કે હવે બધે જ ગ્રામ પંચાયતથી માંડીને દિલ્હી સુધી બધું. અને હવે તો રાજકારણીઓ પણ શરમ મૂકી છે, જાહેરમાં કહે છે અમને મત આપશો તો તમારા કામ થશે, નહીં તો નહીં થાય. એટલે ક્યાંક કોઈ સમજુ રાજકારણી એમ કે ભલે અમને મત આપ્યા કે ના આપ્યા પણ કામ થશે. એટલે પંચાયતી રાજની જે મૂળભૂત વિભાવના છે એ પણ તમે જુઓ કે સભ્યો ચૂંટાશે. હવે કેટલાક અપક્ષ સભ્યો, હવે અપક્ષ જ્યાં કટોકટીનું હશે એ ક્યાં જશે? કોઈ કહે છે અમારા પક્ષ હતા, કોંગ્રેસ કહે છે, ભાજપ કે અમારા પક્ષો હતા. કોઈ પણ નગરપાલિકા મેં જોયું છે, જિલ્લા કે તાલુકા પંચાયત બહુ ઓછી છે જે 2.5 વર્ષ ચાલતી હશે. ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય કે કોંગ્રેસનું શાસન હોય,
મને કોંગ્રેસની તો સમજ્યા કે એની પાસે 5 વર્ષમાં કાર્યકર્તાઓને કે નેતાઓને આપવા જેવું છેલ્લા 30 વર્ષમાં કશું છે નહીં. સંગઠન સિવાય કોંગ્રેસ પાસે કોઈ હોદ્દા નથી. પણ ભારતીય જનતા પાર્ટી શું કામ છેલ્લી ઘડી સુધી કોંગ્રેસમાં હોય, કોંગ્રેસનું ફોર્મ ભર્યું હોય એમને પણ લેવાના? જે આપણા ત્યાં વિધાનસભા કે લોકસભામાં જે આયારામ ગયારામ ચાલતું હતું એ સ્થાનિક સ્વરાજ સુધી પણ શું કામ ચલાવવું? ભારતીય જનતા પાર્ટીને આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, સરપંચથી માંડીને સંસદ સુધી એમનું શાસન છે, તો પછી એમને આ બધું કરવાની ક્યાં જરૂર છે? આખું વિચારોની જે ભેળસેળ એક ચોક્કસ વિચારધારા લઈને નીકળ્યા છે એ વાત. એટલે જે કોંગ્રેસ એક સ્વીકૃતિ ઉભી કરવી જોઈએ સમાજમાં, જેમ ભારતીય જનતા પાર્ટી તેમના નેતાઓ બે નામ દે, ભાઈ અમારું તો નરેન્દ્ર મોદી અને અમિત શાહના વિકાસ ઉપર અમે ચાલીએ છીએ, એમ કોંગ્રેસ એક સર્વ સ્વીકૃતિ સંગઠન. એક જમાનો એવો હતો, મને ખબર છે, ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતા સદગત મકરંદ દેસાઈ વડોદરામાં એક જનસંઘના સંમેલનમાં એવું કહેલું કે તમારી ચૂંટણીઓ જીતવી હોય તો કોંગ્રેસ પાસેથી શીખો, કારણ કે કાર્યકરોએ સામાન્ય રેશનિંગનો મુદ્દોથી માંડીને તમારે ગમે તે નાનું કામ લઈને જવું હોય તો જઈ શકો. આજે તમે નગરપાલિકાઓની સ્થિતિ જુઓ બેન, શું છે? એ લાઇટના બિલ પણ ભરી શકતા નથી ને એમના પેલાના પૈસા કપાઈ જાય. એ નગરપાલિકાઓનો એવો એમનો વહીવટ છે. નગરપાલિકા રખડતા ઢોર કે રખડતા કૂતરા, વીજળી કે પાણીની સામાન્ય સમસ્યાઓ, એના માટે પણ લોકોએ આજે હાઈકોર્ટ સુધી જવું પડે છે અને હાઈકોર્ટે જજમેન્ટ આપવા પડે છે. તો મને લાગે એ સ્થિતિમાં હવે લોકો પક્ષ જોઈને મતદાન કરે છે. કદાચ હું એમ કહું કે ગુજરાતની રાજનીતિ એક પક્ષ તરફ અથવા એક રંગ તરફ જઈ રહી છે, એમાં કહું તો કશું ખોટું નથી. ઓકે. પ્રદ્યુમનસિંહ સરવૈયા, રાજકીય વિશ્લેષક પણ આપણી સાથે છે. પ્રદ્યુમનસિંહ, ઘણા બધા સમયથી આપણે ચર્ચા કરતા હતા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, આ તમામ મુદ્દાઓ છે, લોકો આ વાતો પર રોષ વ્યક્ત કરી રહ્યા છે, હજુ દેવામાં છે અમુક નગરપાલિકા કે જેની સ્થિતિ આ છે. આ બધી જ વાતો, આ તમામ વાતોની વચ્ચે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે અને કોંગ્રેસે આ પ્રકારનો આમાંથી બોધપાઠ શું મેળવવો એ સવાલની સાથે આખી આ જે ચૂંટણી, રાજકીય રંગો, તમામ વસ્તુને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, એક બાજુ આપણે જોઈએ કે એન્ટી ઇન્કમ્બન્સી હતી, પણ એની સામે જે આ પરિણામ આવ્યું છે, અનેક ફરિયાદો છે અને અનેક પ્રોબ્લેમ છે, અનેક પ્રશ્નો જેની આપણે વિવિધ ચર્ચાઓ પણ કરી હતી. પણ તેમ છતાંય જે મતદારે જે સ્વીકાર કર્યો છે એ પાર્ટીનો વિઝન, વિચારધારા અને પાર્ટીની વિશ્વસનીયતાનો. એટલે ખરેખર હમણાં જે ભાજપના મિત્ર કે છે દેવ દુર્લભ મતદારને કીધો છે, અને ખરેખર દેવ દુર્લભ જ છે એ આ પરિણામ ઉપરથી દેખાય છે. આટલા પ્રશ્નો, પ્રોબ્લેમ્સ હોવા છતાં જે મતદારે વિશ્વાસ મૂક્યો છે અને નવી આશા અને નવી ઉમ્મીદે આ જ પાર્ટી ઉપર રાખ્યો છે. અને જે બીજી વાત કરી આપણા અત્યારે પત્રકાર વડીલે કે ગાંધીજીની વિચારધારાથી બિલકુલ વિપરીત જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવી જ ન જોઈએ એવી વાત જયારે ગાંધીજી કહેતા, પરંતુ અત્યારે જે ટ્રેન્ડ છે તો બને ત્યાં સુધી લડવું જ નહીં, બિનહરીફ કરો. એની હાવ જે રીતે બિનહરીફ કરવામાં આવ્યું છે, જે બિનહરીફ કરવાની જે નીતિ છે બીજેપીની, જે ઇફેક્ટેડ કૂટનીતિ, જે સૌથી પહેલા જ પરિણામ ઉપર હાવી થવાની, ચૂંટણી ઉપર હાવી થવાની એક સાયકોલોજીકલ ઇફેક્ટ, જે અડધું તો કોંગ્રેસ ત્યાં જ તે હાર પોતાની સ્વીકાર લે છે. આપણે જોઈએ 4 કે 5 તો નગરપાલિકાઓ પૂરેપૂરી બિનહરીફ કરી અને ટોટલ 231 સીટો બિનહરીફ કરી. એ કોઈ પોપ્યુલર કે બહુ સરળતાથી થઈ હોય એવું નથી, પ્રજાને પણ ખબર છે. પરંતુ જે ટ્રેન્ડ થી ચાલે છે, આપણે સુરતમાં જોયું મેમ્બર ઓફ પાર્લામેન્ટની સીટ પણ બિનહરીફ થઈ. એ સંપૂર્ણ જે રીતે આપણા પત્રકાર મિત્રએ કીધું વડીલે, એક લોકશાહીની જે ટ્રેન્ડ આપણી છે, પદ્ધતિ છે, મતનો અધિકાર, ત્યાંથી પણ લોકોને મતના અધિકારથી પણ દૂર કરવામાં જે આ બિનહરીફની જે પ્રક્રિયા છે. એક બાજુ આપણે ઈવીએમની ઉપર ઘણા પ્રશ્નો છે, ચાલો સ્વીકારીએ અને ભૂલી પણ જઈએ, પણ ઈવીએમમાં જે એક સારી એવી જે સિસ્ટમ છે, જે નોટાનું બટન છે, 2 માંથી કોઈ નહીં તો એ પણ દબાવો, એટલે તો એ જે આપણે ફેસિલિટી આપી છે એનો પણ લાભ ન દેવો અને બિનહરીફ કરવા ઉમેદવારો, એ પણ એક અનેક રીતે લોકશાહીની વિરુદ્ધ પદ્ધતિ છે. અને સત્તાધારી પક્ષ કે જે તળિયાથી નળિયા સુધી શાસનમાં છે,
તો પછી એ ચૂંટણી લડવાથી પણ શું કામ ડરે છે? અમુક જગ્યાએ જે બિનહરીફમાં શરૂઆતના જે અમુક સીટો એની બિનહરીફ કરી, એટલે એવી ઘણી બાબતો છે ઓકે. કે જે પ્રજાના અમુક જનમાનસથી કે માન્યતાઓથી દૂર છે, પરંતુ આ પરિણામને ચોક્કસ સ્વીકારવું રહ્યું અને નવી નવી જિમ્મેદારી, નવી રિસ્પોન્સિબિલિટી ભાજપને આ ચૂંટણીથી મળશે. ઓકે, બિલકુલ. નવા ચેલેન્જ પણ આવશે. જી જી હિરેનભાઈ, ફરી એકવાર આપની પાસે જેવી રીતે વાત થઈ, જનતાએ ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે, તો ઘણી બધી હવે જવાબદારી આવી છે. અત્યાર સુધીના સવાલો કે અંતરિયાળ વિસ્તારમાં હજુ સુધી સુવિધાઓ નથી પહોંચી, રોડને લઈને હોય, હોસ્પિટલને લઈને હોય કે ઘણી બધી સુવિધાઓ. આ તમામ સવાલની વચ્ચે વાત એ પણ કરવી છે કે કરજણ નગરપાલિકા, જ્યાં સતીશ પટેલ, જેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જો વોટ નહીં આપવામાં આવે તો તમારા ઘર ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવશે, આ નિવેદન એમને ભારે પડ્યું. શું આપને લાગે છે, કારણ કે એમની ત્યાં જે સીટ હતી વોર્ડ નંબર 7, જ્યાં આમ આદમી પાર્ટી જીતી ગઈ, એટલે આ જે ઓવર કોન્ફિડન્સમાં અમુક નેતાઓ ચાલી રહ્યા છે, એ ક્યાંક નુકસાન પહોંચાડી રહ્યા છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ક્યારે ઓવર કોન્ફિડન્સમાં રહેતા નથી, તૈયારીમાં રહેતા હોય તો છે. પછી એટલે આપણે આપનું હંમેશા નિવેદન- માઇક્રો પ્લાનિંગ, આપના નિવેદનને એ તમે હું કઈ આપને રીતે જુઓ છો? આપના જ પ્રશ્ન પર આવી રહ્યો છું. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ જ છે, જે માઇક્રો પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટી માટે કહેવાય છે, એ લોકો સુધી પહોંચવું અને લોકો સુધી સરકારે પ્રસ્તુત કરેલી યોજનાઓ લઈ જવી, આ સૌથી અગત્યની વાત હોય છે. અને એવા સમયે જ્યારે ચૂંટણી ચાલતી હોય એ દરમિયાન આવા કોઈ પણ બનાવ બને, અથવા આપ કહો છો એ મુજબ જો કોઈ ઉમેદવારે એવી કોઈ વાત કહેલી હોય તો એ ચોક્કસપણે દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે જે ચૂંટણીના પરિણામો છે એ લોકો દ્વારા જ આવતા હોય છે. હમણાં જેવી રીતે મારા એક મિત્ર હમણાં પેનલ ઉપર કહી રહ્યા હતા એ મુજબ અમુક જે બેઠકો બિનહરીફ થઈ છે, તો આપણે ત્યાં પંચાયતી રાજમાં જ વ્યવસ્થા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં આપણે જયારે સમરસ ચૂંટણી થાય છે તો એ બિનહરીફ ચૂંટણીમાં ગ્રામ પંચાયતને 5 લાખનું ફંડ પણ મળે છે અને ગ્રામ્ય વિકાસમાં વાપરી શકાય. સમરસ ચૂંટણી થવી એટલે કે બિનહરીફ ચૂંટણી થવી એનો અર્થ એવો જ નથી કે ભારતીય જનતા પાર્ટી અથવા કોઈ રાજકીય પક્ષે એ ધાકધમકી આપીને કરાવી હોય. અને જ્યારે ફોર્મ પાછું ખેંચાતું હોય છે તો સામાન્ય રીતે કોંગ્રેસના ઉમેદવારોનું પાછું ખેંચાતું હોય છે, અને ત્યારે કોંગ્રેસ છે એમ કહેતી હોય છે કે ધાકધમકી આપીને ખેંચાવ્યું અથવા પૈસાની લાલચ આપીને ખેંચાવ્યું. હવે આ બંને બાબતોમાં સૌથી અગત્યની બાબત ધ્યાનમાં લેવા જેવી એ છે કે શું કોંગ્રેસે એવા લાલચુ અને ડરપોક ઉમેદવારોને ટિકિટ આપી છે? પોતાના જ ઉમેદવારો જયારે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરે અથવા તો બિનહરીફ ચૂંટણી માટે એ સંમત થાય અને સર્વસંમતિ સાથે, ત્યારે એ લોકો લાલચુ અને એ ડરપોક બની જાય. આ જે માનસિકતા છે ને એમાંથી બદલાવ લાવવાની પણ ખાસ જરૂર છે. અને રાજનીતિ જો અહીંયા પહોંચી હોય તો એનો લાભ પણ લોકોને બહુ સારી રીતે પ્રાપ્ત થઈ રહ્યો છે. એટલે વારંવાર ભારતીય જનતા પાર્ટીને લોકો ચૂંટી કાઢે છે. અને કદાચ આપણે બધા ગમે એટલી ચર્ચા કરીએ, અલગ અલગ આપણે સ્થાન ઉપર બિરાજતા હોય, આપણે ઘણા બધા નોલેજેબલ હોઈ શકીએ, એની ના નથી, પરંતુ જે મતદારો છે, જે લાખો કરોડો મતદાર છે, એ મતદારોએ આજે આપેલું છે. 1% ચૂંટણી આપણે આમ જોવો તો 2000માંથી 17,000ની આપણે ગણતરી કરીએ, 1700ની ગણતરી કરીએ તો એમાંથી 1% જેટલું માત્ર થયું આ બિનહરીફ. તો 1% બિનહરીફ થાય એ કઈ ખરાબ વાત નથી. અને એને આ રીતે માત્ર ને માત્ર એવી રીતે આપણે નાળચું ફેરવીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામે રાખી દેવું કે ભારતીય જનતા પાર્ટીના લાખો કરોડો કાર્યકરોએ જે મહેનત કરી છે, જે પરસેવો વહાવ્યો છે, લોકો સુધી પહોંચ્યા છે, અરે ભારતીય જનતા પાર્ટીને જે લોકોએ મત આપે છે એ લોકો ભારતીય જનતા પાર્ટીના સમર્થક છે, તો એ સમર્થકોના વિશ્વાસ, એમના જ્ઞાન ઉપર પણ આંગળી ઉઠાવતા હોય એવી ક્યાંક વાત થતી હોય છે. જે કાર્યકરોને તમે લાલચુ ને ડરપોક કહી રહ્યા છો, તો એ જ કાર્યકરો કોંગ્રેસ કહે છે પોતાના જ કાર્યકરોને, કોંગ્રેસ કહે, તમે વાત સમજો બરોબર, એ જયારે એમ કહે છે કે અમારા કાર્યકરોને ધાકધમકી આપી છે, તો એમ એને ડરપોક કાર્યકરને બેઠક આપી કહેવાય ને, એમને મેન્ડેટ આપવું કહેવાય ને. અને પૈસાની લાલચ આપી તો લાલચુ ને આપી કહેવાય. આ કોંગ્રેસ પોતાના જ કાર્યકરોને લાલચુ ને એ ડરપોક કહે છે, એવી વાત થઈ. તો પછી તમે જો પહેલી વાત તો કોંગ્રેસ કાર્યકરોને ઉભા રાખે છે, કોંગ્રેસ કાર્યકરોને સાચવી નથી શકતી, અને બીજું એ સાચવી નથી શકતી તો તમારે ખરીદવાની શું જરૂર છે? તમારી બાજુ નહીં, એવું ક્યાં અમે ખરીદ્યું એવું કોઈ પણ વ્યક્તિ સાબિત કરીને બતાવે, અને કદાચ ખરીદ્યા છે એવી ખબર હોય, ખરીદ્યા છે એવું જો મક્કમતાપૂર્વક કહેવાતું હોય તો જે કહેતા હોય એમણે એ સાબિત કરવું પડે, અને એમને ખબર હોવા છતાં જાણ ન કરે તો એક ગુનો બને. ઓકે, ઠીક છે. ચલો હવે હેમંતભાઈ, ફરી એકવાર આપની પાસે શક્તિસિંહ ગોહિલ કે જેમના દ્વારા આજે નિવેદન આપવામાં આવ્યું કે જે આ પરિણામ સામે આવ્યું છે એ પરિણામ નિરાશાજનક નથી, કારણ કે જે ધારાસભ્યો પહેલાના સમયમાં હતા, અમારી પાસે 78 ધારાસભ્યો 2018ની વાત કરીએ અને અત્યારે 12 ધારાસભ્યોમાં ચૂંટણી લડી છે. આ પરિસ્થિતિની વચ્ચે જે કહેવામાં આવ્યું છે કે આ પરિણામ નિરાશાજનક નથી, તો શું આ જ રસ્તે જવાનું છે?
એમનું જે કહેવું છે એ છે કે અમારે આટલા લિમિટેડ રિસોર્સિસ સાથે જે પ્રમાણે અમે લડ્યા, તમે જુનાગઢની અંદર પહેલીવાર ઇતિહાસમાં સ્થાનિક સ્વરાજના ઇતિહાસમાં અમે ખાસ કરીને મણિકાકાને અને બીજાને પણ મારે જણાવવાનું કે અમે વોર્ડ વાઇઝ, અમે લોકો કે છે કોંગ્રેસ પ્રજાની વચ્ચે નથી જતી, અમે ત્યાં ગયા, અમે વોર્ડ વાઇઝ મેનિફેસ્ટો આપ્યો. વોર્ડ નંબર 1માં શું તકલીફ છે એને એ કઈ રીતે નિવારીશું, વોર્ડ નંબર 2માં કઈ રીતે આપીશું, ટાઉન હોલનો ભ્રષ્ટાચાર શું હતો, 2400 રૂપિયા ટેન્કર ભાજપે લોકોને કરી નાખ્યું 1200 રૂપિયાનું. એક એક નાની નાની માઇક્રો વસ્તુ અમે વોર્ડ વાઇઝ આપ્યું. હું તમને રાધા, જયારે તમે મને પ્રશ્ન પૂછો છો ત્યારે હું એનો જ જવાબ આપું છું. ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને તમે પ્રશ્ન પૂછ્યો કે હવે તમારી જવાબદારી વધી છે, અંતિયાર ગામોના પ્રશ્નો તમારે કરવાના છે, ત્યારે એમણે કોંગ્રેસના સંગઠન ઉપર જ્ઞાન પીરસી દીધું. મારે ભારતીય જનતા પાર્ટીના સંગઠન ઉપર ડિસ્કશન કરવાની હોય તો એ ડિસ્કશન બહુ લાંબી થાય અને ડિસ્કશન પાયલ ગોટીથી શરૂઆત કરવી પડે, કૌશિકભાઈ વેકરિયાથી શરૂઆત કરવી પડે, એમના આંતરિક વિખવાદોથી શરૂઆત કરવી પડે. એમના પ્રમુખ પાટીલ સાહેબ એક ધારાસભ્યને એવું કે વાઘને તો મોં ગંધા એવું કોણ કે, એ બધી વાતોથી શરૂઆત કરવી પડે. એ અત્યારે વિષય નથી, કારણ કે અત્યારે જે વિષય છે કે પ્રજાએ તમને મત આપ્યો છે તો હવે તમે નગરપાલિકાને જે નાદાર કરી નાખી હતી, હકીકતમાં નગરપાલિકા નાદાર નહોતી થઈ, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એ નાદાર થઈ હતી. તો હવે લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ આપજો. નર, ગટર અને રસ્તા, આના જે મુખ્ય પ્રશ્નો છે એ પ્રશ્નોનું તમે સમાધાન આપશો. મારે અહીંયા તમને એક કરેક્શન કરવાનું છે રાધા, કે અહીંયા નીચે કેટલીક જગ્યાએ અમે જે મણિકાકાએ કીધું ને, કોંગ્રેસ ગાંધીવાદી સંસ્થા છે, અમે કેટલીક જગ્યાએ આ વખતે તમારા વીટીવીના માધ્યમથી હું જાણ કરું છું કે અમે મેન્ડેટ નહોતા આપ્યા. એટલે ભારતીય જનતા પાર્ટીના જેવી રીતે સિમ્બોલ ઉપર, કમળ ઉપર બધા લડ્યા એમ અમે કેટલીક જગ્યાએ મેન્ડેટ નહોતા આપ્યા. મેન્ડેટ નહોતા આપ્યા એનો મતલબ એમ હતો કે ત્યાં કોંગ્રેસના પંજા ઉપર અમે નહોતા લડ્યા, પરંતુ અમે જે અમારા જ અપક્ષ ઉમેદવારો છે, ધારો કે આંકલાવની વાત કરું તો આંકલાવમાં ભાજપના 10 છે અને અપક્ષ 14 છે, કોંગ્રેસના 0 લખ્યું છે. બધા જ મીડિયાને આ મારે ક્લિયર કરવાની જરૂર છે. કોંગ્રેસે તો ચૂંટણીમાં 24 માંથી અમે એકેમાં ઉભા જ નથી, પણ જે ચૂંટાયા છે એ 14 કોંગ્રેસના હોદ્દેદાર છે. એક કોંગ્રેસના આંકલાવ શહેરના પ્રમુખ છે, કોઈ આંકલાવના એપીએમસીના ડિરેક્ટર છે, કોઈક યુથ કોંગ્રેસના પ્રમુખ છે, કોઈક મહિલા કોંગ્રેસમાંથી છે, કોઈકના પત્ની જીતેલા છે. અમે આંકલાવ જેવી ઘણી બધી નગરપાલિકાઓ છે, અમે કાલે તમારા માધ્યમથી આજે પહેલીવાર કહું છું, અમે પ્રેસ સમક્ષ લાવીશું અને અમે ત્યાં અમારી નગરપાલિકા બનાવવાના છીએ. એટલે અમારા પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કીધું, અને ધારાસભ્યો કેમ નહીં ભાઈ, અમારા જોડે લિમિટેડ ધારાસભ્યો છે. અમિતભાઈ ચાવડાએ આંકલાવમાં મેનેજમેન્ટ કર્યું તો આજે અમારી ત્યાં સત્તા જે છે આવી રહી છે. આંકલાવમાં એપીએમસી પણ અમારી છે. આંકલાવની દરેક નાનકડી બેંકથી માંડીને દરેકે દરેક જગ્યાએ અમે જીતેલા છે. સલાયાની અંદર અમે જીત્યા છીએ અને અસંખ્ય જગ્યાએ, સાણંદ જેવી જગ્યાએ કે જ્યાં અમિતભાઈ શાહનું જે વાત આવે ત્યાં અમે 3 સીટો, 4 વોર્ડમાં, એક વોર્ડમાં 4 સીટો, એમાંથી અમે 3 જીતેલા છે. સુરત જેવા બાય ઇલેક્શનની અંદર અમને ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટીને ત્યાં 17,000 વોટ મળ્યા, તો અમને ગર્વ છે કે અમારા ઉમેદવાર ત્યાં 12,000 વોટ લઈને આવેલા છે. એટલે ટૂંક સમયમાં 2027ની તૈયારી કરવા માટે અમારા માટે આ જે પરિણામ છે એ પરિણામ છે અમને બુસ્ટઅપ આપનારું છે. અમારા કાર્યકર્તાઓ જે છે, અમારું સંગઠન છે એ આનેથી મજબૂત થયું છે. અમે સંગઠનને એ રીતે અહીંયા લેવલથી ગોઠવેલું છે. જુનાગઢ મહાનગરપાલિકા હોય તો અમે ત્યાં પૂજાભાઈ વંશ જે અમારા વેટરન ધારાસભ્ય છે, એમને ભૂતપૂર્વ ધારાસભ્ય છે, એમને અમે એની સુકાન આપી હતી. કઠલાલની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો હાર્યા હોય, જ્યાં અમે જીત્યા છે જે જગ્યાએ, ત્યાં અમે બિમલભાઈ શાહ ભાજપના જ હતા, એમને અમે કોંગ્રેસમાં અમારી જોડે અત્યારે જે ભાજપના મંત્રી હતા એમને જવાબદારી આપેલી છે. વાત જો ભાજપની કરવાની આવે તો મણિકાકાએ, અને તમે પણ રાધા પ્રશ્ન પૂછ્યો પણ એ પક્ષના પ્રવક્તા સમજી ના શક્યા કે તમારે કોંગ્રેસમાંથી લેવાની શા માટે જરૂર પડે છે. તમે એમ કહો છો કોંગ્રેસના કાર્યકર્તા ડરપોક છે, એ લોકો વેચાઈ જાય છે, તો પછી તમે ખરીદો છો શા માટે? તમે જ સ્વીકાર્યું કે અમે ખરીદી રહ્યા છે. તમે કીધું, આ તમે બોલ્યા છો, વાત ખોટી કરવી હંમેશા તમારી આદત છે, પણ એ કરતા રહો એનાથી ફરક ન પડે. તમે રિવાઇન્ડ કરી લો અને જાણી લો. તમે લાલચુ કહો છો, તમે કહો છો કે અમારા કાર્યકરોને ખરીદે છે કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, જો ખરીદે છે તો લાલચુ. કાંઈ વાંધો નહીં, કાંઈ ફરક નહીં પડે, એવી કોઈ વાત જ નહીં કરવાની. ધમકીની ભાષા શરૂ થઈ ગઈ તરત પાછી હંમેશા. હું તો એટલું જ પૂછવા માંગુ છું કે મેન્ડેટ કેમ ન આપ્યું? સાહેબ મેન્ડેટ આપતા જ ડરે છે કોંગ્રેસ પોતાના ઉમેદવારને. હવે આ પ્રોબ્લેમ
સાંભળો હવે, પહેલા તો રાજસ્થાનની અંદર આખા સ્ટેટમાં તમે મેન્ડેટ નથી આપ્યું. રાજસ્થાનની અંદર તો ત્યાં તમે ડરો છો? અરે ભાઈ, દરેક લોકોની જે પોતાની છે પક્ષની એક રણનીતિ હોય. અમે જીત્યા છીએ એટલે તમને પેટમાં ભરે છે ભાઈ. અને હજી કહું, તમારે તો જે ભાજપમાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે ને, એ તમારે તો કોઈ દિવસ પ્રવક્તા બનવાનું જ નથી. તમારે તો અહીંયા જ બેસવાનું છે. સહપ્રવક્તા અમારા જ આવીને તમારે ત્યાં બેઠેલા છે, તમારા બાપ થઈને બેઠા છે, તમારા બોસ થઈને બેઠેલા છે. અને ટૂંક સમયમાં નવા નવા નેતાઓ મંત્રી બનશે. તમારા કાર્યકર્તાઓને તો ખુરશીઓ ગોઠવવાની છે, ઝંડાને ધજા બાંધવાની છે. એટલે તમે બહુ ચિંતા ના કરતા. તમારી પરિસ્થિતિ છે એ તો વધારે ખરાબ થવાની છે. અમારા કોંગ્રેસમાંથી આવેલા જે કાર્યકર્તાઓ છે એ ત્યાં તમારા બોસ થઈને બેસવાના છે અને અત્યારે બેસી રહ્યા છે. સભ્ય હોય, ધારાસભ્ય હોય કે મંત્રીઓ હોય, આખું સ્વર્ણિમ સંકુલ 2 ની અંદર કોંગ્રેસના મંત્રીઓ તમારી અંદર સમય ચૂકેલા છે. તમારે ત્યાં સલામત કરવાની છે ભાઈ. આટલી ખરાબ પરિસ્થિતિમાં જીભ લડખડાઈ જાય છે ભાઈ. હિરેનભાઈ મેન્ડેટને લઈને જ આપ સવાલ પૂછવાના હતા એમને પહેલા? એક્ઝેક્ટલી મેન્ડેટ, કારણ કે મેન્ડેટ જ જો મેન્ડેટ નથી આપી શકતી કોંગ્રેસ પોતાના ઉમેદવારોને, અને એમ કે છે કે હવે એ ઉમેદવારો અમારા છે, અમે ત્યાં નગરપાલિકા બનાવીશું, અમે શાસન કરીશું. હવે એને પેલા આ આત્મમંથન એ કરવાની જરૂર છે. આત્મમંથન તો કરતી નથી કોંગ્રેસ, હંમેશા આત્મશ્લાસાની જ વાત હોય છે. જયારે પણ આ પ્રકારની વાત આવે છે ત્યારે હંમેશા આ જ પ્રકારની માનસિકતાને પ્રગટ કરવાની કોશિશ કરે છે. અને કેટલાક શબ્દો તો એવા બોલી જાય છે મારા મિત્ર, કે કોંગ્રેસના આવા મિત્ર જયારે બોલે છે ત્યારે એવી વાત બોલી જાય છે જે આપણે કેમેરા ઉપર બોલી પણ ન શકીએ, આપણે એમની વાતને રિપીટ પણ ન કરી શકીએ, એવા શબ્દોનો પ્રયોગ કરવો. એક્ઝેક્ટલી, એટલે એ જવાબ અમે જ આપીએ છીએ. અમે તો જવાબ જ આપીએ છીએ. અને સ્વાભાવિક રીતે ગત ચૂંટણીમાં જયારે અમારી આટલો જ્વલંત વિજય થયો હોય તો એ વિજય છે એ અમારા સત્કાર્યોના કારણે છે. ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે લોકોના કામ કર્યા છે એટલે ફરીથી ચૂંટે છે. અને તમને જાકારો આપે છે, લાત મારીને કાઢી મૂકે છે, ત્યારે તમને ખ્યાલ નથી આવતો. ખરેખર જનતા બાપ છે એ ભૂલાઈ જાય છે, એટલે ભાષા બગડીને આટલી ખરાબ સ્થિતિમાં આવી જાય છે. તમને જનતાને મૂળ છે ને, તમને મા બાપ સમજતાની એવું નથી, કારણ કે તમે જનતાનો હંમેશા અનાદર કરો છો. જયારે પણ આપણે હમણાં વાત કરતા હતા એ મુજબ બિનહરીફ ચૂંટાય કોઈ, તો એ લોકો છે એને ભારતીય જનતા પાર્ટી ડરાવીને લઈ જાય છે. તો એને મેન્ડેટ કોને આપ્યું? કોંગ્રેસે જ આપ્યું ને. એ ડરપોક કહેવાય, એ વાત છે. સમજવાની બાબત અહીંયા છે. એટલે માનસિકતા ગંદી હોય ત્યારે આવા શબ્દો નીકળે, અને ગંદી માનસિકતાનો કોઈ ઈલાજ પણ નથી હોતો. સ્વાભાવિક રીતે એ ઈલાજ છે મતદારો કરીને આપી દીધો, પરંતુ સાંભળી નથી શકતા તમે. તમને જવાબ આપી દીધો, દરેક મતદારો જવાબ આપી દીધો ગુજરાતમાં. અને આવી ખરાબ પરિસ્થિતિમાં એમની પાસેથી જવાબ મેળવીએ. હેમાંગભાઈ, હિરેનભાઈ, હેમાંગભાઈ ફરી એકવાર આપની પાસે આવો. અરે વાહ, તો તમે દરેક મતદારોનું અપમાન કર્યું કહેવાય. આ તો મતદારોનું અપમાન છે, સ્વાભાવિક મતદારોનું અપમાન. હવે મતદારોનું અપમાન ગુજરાતના મતદારોએ નથી આપ્યું મેન્ડેટ. સાહેબ, આ ચૂંટણીમાં જે વિજય આપેલો છે ભારતીય જનતા પાર્ટીનો, તમે મને પૂછ્યું તો હું જ બોલું છું ને. આપણે એટલું જ કહેવું છે કે સાહેબ જે મેન્ડેટ આપ્યો છે એ મતદારોએ મેન્ડેટ આપ્યો છે, અને મતદારોને પણ તમે ડાયવર્ટ કરી દીધા એમ કે છે. સાહેબ, મતદારોને કોઈ ડાયવર્ટ કરી શકે? હા હિરેનભાઈ, એ જ આપનો જવાબ. હા હેમાંગભાઈ, સૌપ્રથમ તો રાધા, કોંગ્રેસ છે આ પહેલી ચૂંટણી એવી છે કે જે મેન્ડેટ આપીને લડી રહી છે. અત્યાર સુધી કોંગ્રેસના પંજા ઉપર ચૂંટણી લડી જ નથી. અને આ જે છે હું બહુ સભાનતાપૂર્વક કહું છું, રાજસ્થાન, અને કારણ છે એનું, જેમ મણિકાકાએ કીધું કે અમે એમ માનતા હતા કે ભાઈ ગાંધીજીએ કીધેલું છે એ પ્રમાણે આપણે મેન્ડેટ સિવાય પ્રજાના કામો કરવા માટે ચૂંટણી લડી. અત્યાર સુધી આ પહેલી વાર અમે મેન્ડેટ આપીને ચૂંટણી લડ્યા છે. એમાં પણ કેટલીક જગ્યાએ ખેડા, આણંદ જે છે, આંકલાવ છે, આ બધી જગ્યાએ અમે મેન્ડેટ આપ્યા વિના, જો મેન્ડેટ આપ્યા ના હોય, અમારે ત્યાં કોઈ ભાજપના, કોઈ કોંગ્રેસના પક્ષના ઉમેદવાર જ નથી. અને હજી કહું, આજે આ ભાઈને આ વિડીયો છે રેકોર્ડ કરીને રાખજો. આવતીકાલે સવારે આ જે 14 આંકલાવના જે અપક્ષ લોકો છે એ કોંગ્રેસના ખેસ સાથે સામે આવશે, અને એ વિડીયો જે છે એ પણ દરેક ચેનલ ચલાવશે, એની મને ખાતરી છે. ઓકે, ઠીક છે. આ સવાલ સાથે મણિલાલ સર ફરી એકવાર આપની પાસે આવું છે કે અપક્ષ ઉમેદવારોની જે જીત થઈ છે એ બંને રાજકીય પક્ષો માટે એક સબકરૂપ કહી શકાય. એ સબક શું? એક વાત, અપક્ષ ઉમેદવારોની આપણા ત્યાં પહેલેથી બહુ કઈ છાપ સારી હોય એવું નથી. जिसके तट में लड्डू उठ के ज्यादा એમ લાગશે કે કઈ કટોકટ છે, બે ચાર ફૂટે છે,
તો જે એનો સંપર્ક કરશે અને જે આપણી જૂની રીત રસમ છે એ પ્રમાણે ત્યાં જવા જેવું છે. એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને એમ કે છે અત્યારે પક્ષ અમારા છે. મૂળ તો ટિકિટ ન મળી હોય એક પક્ષમાંથી એ બીજા પક્ષમાંથી ઉભા રહ્યા અથવા એક ઉમેદવારને હરાવવા માટે બીજા બે પક્ષ ઉભા અપક્ષની આપણે. પણ મૂળ વાત જે મેન્ડેટની ચર્ચા બંને મિત્રોએ કરી, હું તમને કહું કે મેન્ડેટ પંચાયતી રાજમાં ન હોય એમ આપણે ત્યાં સહકારમાં પણ નહોતો. ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટની પ્રથા સહકારમાં શરૂ કરી, એના માઠા પરિણામો એને પોતાના ભોગવવાના આવ્યા કે કેટલાક સહકારી આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ ન માન્યું અને ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી આપણા ત્યાં ગણાતી. એમના મતભેદો મેન્ડેટના કારણે બહાર આવ્યા કે જો આમાં બી આવું ચાલે, લોકો મેન્ડેટને ગણતા નથી. એટલે મેન્ડેટથી બંને પક્ષો મુક્ત રહે ને એ બંને એમના હિતમાં છે. બીજી વાત, મૂળ વાત તો જે છે ને એ સ્થાનિક સ્વરાજની પ્રશ્નોની છે કે આપણા ત્યાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે તો પણ લોકોએ ગાંધીનગર સુધી લાંબા થવું પડે, તો પણ લોકોએ દિલ્હી સુધી જવું પડે. આજે તમે જો ગ્રામ પંચાયતથી માંડીને જિલ્લા પંચાયતથી હજારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એ શું કરે છે કોઈને ખબર નહીં. ધારાસભ્ય અને સંસદ સભ્યોને ખબર છે, કદાચ એ ચૂંટાયેલા સભ્યોને ખબર નહીં હોય કે એમને શું કામ કરવાનું. મુખ્યમંત્રી લોક દરબારી યોજે છે, પણ કોઈ જિલ્લા પંચાયતના પ્રમુખે કે કોઈ તાલુકા પંચાયતના પ્રમુખે પોતાના જિલ્લાના કે તાલુકાના પ્રશ્નો માટે લોક દરબારી યોજ્યો ખરો, તો લોકોને ગાંધીનગર સુધી લાંબા જ ન થવું પડે. શું કામ મુખ્યમંત્રીએ લોક દરબારી? કેટલી બધી સમિતિઓ છે, મને તમને ખબર નહીં હોય. ગ્રામ પંચાયતમાં સમિતિઓ, તાલુકા પંચાયતમાં સમિતિઓ, જિલ્લા પંચાયતમાં સમિતિઓ, અને આ બધી સમિતિઓ પાસે હવે તો પહેલા તો સમિતિઓ પાસે સગવડો નથી, હવે તો સમિતિઓને જિલ્લા તાલુકા પક્ષના હોદ્દેદારો અને વાહનો સુધીની એટલી બધી સગવડો છે. પહેલા તો મને ખબર છે જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય, બાપરો ખખડતી કોઈ જીપ હોય એમાં આવતો. આજે તો સરસ મજાની સગવડો છે. તમે જો એ સમિતિઓના સભ્યોનું કામ શું, એ કેટલું બધું ઘટ્યું. દાખલા તરીકે શિક્ષણ સમિતિ, તાલુકા અને જિલ્લા શિક્ષણ સમિતિ, તો આજે એની પાસે કોઈ પાવર જ નહીં. બદલીઓ કરવાની હોય તો એમને ઉપરથી બદલીનું આવે કે નહીં, એમની પાસે તો એટલે જે આપણો મૂળભૂત પંચાયતી રાજનો જે ઉદ્દેશ હતો શું હતો? વિકેન્દ્રીકરણનો હતો. એ વિકેન્દ્રીકરણ થવાને બદલે ધીરે ધીરે કેન્દ્રીકરણ થવા માંડ્યું. મૂળ આશય તો શું હતો સરકારનો, ઇવન નરેન્દ્ર મોદી આવ્યા પછી પણ, કે આપણે આનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ. એની જગ્યાએ પાછી ફરતી સત્તાનું કેન્દ્રીકરણ થવા માંડ્યું. હવે વાત જે છે ને, આપણે પ્રજાનો વાંક નહીં કાઢવો જોઈએ. પ્રજાએ જેને મત આપ્યા, જીતાવો સિકંદર. મૂળ વાત એ છે કે પ્રજાએ પણ હવે મોનિટરિંગ શીખવું પડશે. જો તમારા ત્યાં નળનું, તમારા ત્યાં વીજળીનું બિલ નહીં ભરાય, તમારે ત્યાં રખડતા કૂતરા નહીં પકડાય, તમારે ત્યાં આ બધું કરવા માટે કોઈ દિલ્હીથી કોઈ ભાજપના નેતાઓ આવવાના નથી કે ગાંધીનગરથી આવવાના નથી. તમારે ત્યાં રસ્તા બરાબર નહીં હોય તો આ બધા માટે પ્રજાએ પણ મોનિટરિંગ, સોશિયલ ઓડિટ ની ધ્યાન રાખવું પડશે. એટલે બીજું કે પંચાયતી રાજ છે ને, આ સ્થાનિક સ્વરાજ, એ એક લેબોરેટરી હતી. તમે જો ગુજરાતમાંથી જે મોટા મોટા નેતાઓ રાજકારણમાં આવ્યા, જયરામભાઈ હોય, આત્મારામભાઈ, વિઠ્ઠલ રાદડિયા હોય, દ્વારકાદાસ, આ બધા જ નેતાઓ મૂળ સરપંચમાંથી મિનિસ્ટર સુધી પહોંચ્યા. એટલે એક લેબોરેટરી હતી, એક તાલીમ શાળા હતી. એ પણ દુર્ભાગ્યવશ હવે આ રાજકારણનો અખાડો બની ગઈ, એના કારણે એ પણ નથી થઈ શક્યું. એટલે પ્રજા પોતે એનું મોનિટરિંગ કરતી થાય, એ પણ એટલું જરૂરી છે. બિલકુલ. પ્રદ્યુમનસિંહ, આઝાદીના 75 વર્ષ અમૃતકાળ ઉજવી રહ્યા છે, અને આ બધાની વચ્ચે આ ચૂંટણી, અને હજુ પણ આપણે એક ચર્ચા કરી રહ્યા છીએ કે નળ ગટર રસ્તા, અહીંયા સુવિધા સારી નથી. અહીંયા 1.5 ફૂટના ખાડા છે. જો મૃતદેહ લઈ જવામાં આવે છે તો મૃતદેહ 1.5 ફૂટ ઉપર ઉછળે છે, અને હોસ્પિટલની સુવિધાને લઈને હોય તો હજુ પણ પ્રજાની એ જ સમસ્યા છે કે અહીંયા ડોક્ટર નથી આવતા, હોસ્પિટલની આ હાલત છે, અહીંયા રોડ રસ્તા પર પશુનો ત્રાસ વધારે છે. આટલા વર્ષો પછી આપણે એ જ સવાલો પર ચર્ચા કરી રહ્યા છીએ. એ પાયાની જે સુવિધાઓ છે એની તો સીધી અછત દેખાય છે જે કઈ સત્તાધારી પક્ષની, અને એના લીધે જ આટલા અપક્ષો પણ ચૂંટાય છે. જે એના પરિણામ સ્વરૂપ આપણે અપક્ષોને નબળા ન કહી શકીએ, કેમ કે એ આવા મોટા સંગઠન, આવા મોટા કોર વોટરનો જે હોય છે એની સામે પોતાના નામ ઉપર, પોતાના કાર્યો ઉપર ચૂંટાઈને આવે છે, જેને એક લડવૈયો કહી તો પણ ચાલે. એટલે એ પોતાના બળે જીતે છે. એક લોકશાહીનો મૂળભૂત જે વાત છે એમાંથી જે મહેનત કરીને પોતે બહાર આવે છે, અને પછી કદાચ જે કઈ ભ્રષ્ટાચારનો હિસ્સો બને ક્યાંક ઘટતી સીટમાં કે સત્તાનો હિસ્સો બને, એ પછી એની સાઈડ ઇફેક્ટ છે. પરંતુ જે અનેક આવા પ્રશ્નો છે, આપણે વિકાસના મૂળ મંત્ર સાથે ચાલી રહ્યા છીએ આપણે, પરંતુ જે પાયાના પ્રશ્નોથી જે સુવિધાઓ આપવી જોઈએ, શાસકો ખરેખર ત્યાં નિષ્ફળ ગયા છે. અને આ તો જેને કહેવાય ને, મતદારો જ દુર્લભ છે, દેવ દુર્લભ છે, કે આવો વિશાળ મન રાખી રહ્યા છે. અને બીજી બાજુ આપણે વાત કરી
કે નગરપાલિકામાં મેન્ડેટ શા માટે નહોતો કે હવે પછી ચાલુ થયો. હવે નગરપાલિકા કે સહકારી ક્ષેત્રમાં જે લોકશાહી પદ્ધતિનું મોટું જે વટવૃક્ષ છે, પાયો છે, એને પોતાના નામે કરવા કે પોતાના શાસન હેઠળ કરવા માટે આ મોટા મોટા પક્ષો નગરપાલિકામાં પણ જે રીતે મેન્ડેટ થી લડી રહ્યા છે અને એનો ફાયદો પોતે ઉપર સુધી લઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એ લોકશાહીને નુકસાન પણ કરી રહ્યું છે. અને બીજી વાત કરી જે હમણાં જ આપણા બીજેપીના મિત્રએ કે કોંગ્રેસમાં લાલચુ ને ડરપોક લોકો છે, તો પછી એવું કહી શકાય કે જે શાસક પક્ષમાં જે આવી જાય છે એ પછી તો શૂરવીરો ને શુદ્ધ ને સત્યવાદી થઈ જાય છે. એ આપણે જોઈએ, મોઢવાડિયા જોયા, સીજે ચાવડા જોયા, બાવળિયા જોયા, એવા ઘણા અનેક નેતાઓ છે. તો એ હવે ડરપોક ને એમાંથી હવે સત્યવાદી થઈ ગયા, શૂરવીર થઈ ગયા. એટલે મતદાર પણ સમજે છે, પરંતુ મતદારની પણ અમુક લિમિટ છે. આમાં આપણે જોઈએ કોંગ્રેસ લગભગ 30% કોંગ્રેસ અને અપક્ષો અને આમ આદમી 30% વધુ વોટ શેર મળ્યો છે. આ ચૂંટણી જે સીટો મળી છે, અમુક તો સીટો ઓછી છે, ઓછી સંખ્યામાં હાર્યા છે કોંગ્રેસ વાળા. એટલે બીજેપીની વિરુદ્ધ 32 થી 35% વોટ શેર વિરુદ્ધ પણ ગયો છે. એટલે એટલું પ્રાઉડ કરવા જેવું નથી. એ અનેક પ્રશ્નો છે, એને હવે કઈ રીતે જિમ્મેદારીથી સોલ્વ કરે છે એ જોવાનું છે. હાજી. ઓકે, ઠીક છે. જગદીશભાઈ મહેતા, વરિષ્ઠ પત્રકાર, પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે. જગદીશભાઈ, હવે સીધો સવાલ આપને કે આ જે મતદાન થયું એમાં આંકડા, ટકાવારી પણ ઘટી છે, એટલે પક્ષો સામસામે લડાઈ તો લડતા હતા, પરંતુ જનતા પણ આમાં ક્યાંક નારાજ દેખાય છે કેટલાક રાજનેતાઓથી કે બિલકુલ વોટ નથી કરવો, કારણ કે વોટ શેર બતાવી રહ્યું છે, ટકા બતાવી રહ્યા છે. અને સાથે આજની આ ચૂંટણી, આ જે રિઝલ્ટ આવ્યું એને આપ કઈ રીતે જુઓ છો? જુઓ રાધાબેન, પહેલી વાત તો એ છે કે જનતાએ 43% જનતાએ ઉમેદવારોને એના મતને લાયક પણ સમજ્યા નથી. બાના ભલે લગન બગન બધાના કાઢ્યા કે લગનગાળો છે, કેટલાય કીધું મહાકુંભમાં ગયા છે, એના સગાવાલા આમ છે તેમ છે, પણ મૂળ વાત તો એ છે 19 લાખમાંથી 56.66% મતદાન કર્યું, એટલે કે 43-44% તો પોતાને મતને લાયક પણ ન સમજ્યા. આ પહેલી વાત. આ ધડો લેવા જેવી બાબત છે તમામ રાજકીય પાર્ટીઓએ. અગાઉના સમયમાં એવું હતું, બેઠા બેઠા બોનસ મળતું હતું, જે કોંગ્રેસ હજી સુધી ખાતી આવી. હવે એવું નથી. હવે તમને ઝોમેટોની જેમ ડિલિવરી મેન જોઈએ છે, તમારે વાયદા બજાર ચાલતી નથી. અને લોકો ધારે તેવા પરિણામ, જેમ પક્ષ જેની પાસે સંગઠન છે એ ધારે તેવા પરિણામ લાવે છે, ધારે તેને જીતાડે, ધારે તેને હરાવે. ઓર્ગેનાઇઝ ક્રાઇમ શબ્દ તમે જો સાંભળ્યો હોય તો આ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ છે. આમાં જેમ મણિભાઈ હમણાં વાત કરતા હતા કે ગ્રામ પંચાયત ને સત્તાનું વિકેન્દ્રીકરણ ને જનતાના નિશાન, ના રે ના, એ યુગ ખતમ થઈ ગયો ભાઈ. ત્યારે કોઈ કમિટેડ વોટર્સ નહોતા. ભારતીય જનતા પાર્ટીએ સદસ્યતા અભિયાન શરૂ કરીને નાગરિકો ઘટાડી દીધા અને મતદારો વધારી દીધા. એટલે જે કમિટેડ વોટર્સ છે એને કોઈ પ્રજાની સમસ્યા સાથે લેવા દેવા હોતી નથી. જો સમસ્યા સાથે જ લેવા દેવાની હોત તો જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટીને 0 બેઠક મળે. કારણ કે જેટલી પણ સર્વેની એજન્સીઓ છે, જેટલા યુટ્યુબર્સથી માંડીને ચેનલ, જે મેઇન સ્ટ્રીમ મીડિયાના જે પત્રકારો છે, આ બધાએ સર્વે કર્યું. જનતાએ ત્રાહી મામ પોકારીને કીધું હતું અમારે પરિવર્તન જોઈએ છે, આ સરકારે ભ્રષ્ટાચાર કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. તો જગદીશભાઈ, જુનાગઢમાં એ પ્રજાના આક્રોશને ખાળવામાં ભાજપ સફળ કેવી રીતે થયું? જે અંશે પણ એટલે હું તમને મેં શબ્દ વાપર્યો છે કમિટેડ વોટર્સ. મેં તમને શબ્દ વાપર્યો કમિટેડ વોટર્સ. કમિટેડ વોટર્સ ને શું છે? જનતાની સેવા, સમાજની સમસ્યા કાંઈ લેવા દેવા નથી હોતું. તમે જુઓ, હું ને તમે દાઉદ ને અપરાધી માનીએ છીએ, પણ એની એક ગેંગ તો છે કે નહીં? એના કમિટેડ લોકો છે, એને એ જ વસ્તુ સારી લાગે. નક્સલીને પણ એની જ વસ્તુ સારી લાગે. એમ સારા લોકોની પણ કમિટેડ હોય છે. આપણે એને અપરાધી સાથે હું જોડતો નથી. હું એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ પોલિટિક્સને જે છે કોર્પોરેટ કલ્ચરમાં ઢાળી દીધું. એણે શું કર્યું? સદસ્યતા અભિયાન ચલાવીને મેં આપને કીધું તેમ નાગરિકોને એણે લઘુમતીમાં મૂકી દીધા અને મતદારો કે સમર્થકો એને બહુમતીમાં મૂકી દીધા. એટલે દુનિયાભરની સમસ્યા જુનાગઢમાં હોવા છતાં
જે 60 બેઠકમાંથી 8 બિનહરીફ થઈને જેની ચૂંટણી થઈ 52 માંથી 48 લોકો જીતી ગયા. અને હું તમને જે કહેતો હતો રાધાબેન એ આ છે કે તમે કલ્પના કરો જે કમિટેડ વોટર્સ થકી ભારતીય પલટા કોઈ પણ પક્ષવાળા શું કરી શકે. 48 લોકોને જીતાડનારી ભારતીય જનતા પાર્ટી જેનું સરનામું નહોતું એ જીતી ગયા. પણ જે ભારતીય જનતા પાર્ટીનું જુનાગઢનું સરનામું કહી શકાય એવા ગિરીશ કોટેચાના છોકરાને હરાવી દીધો અથવા તો એને હારનો સામનો કરવો પડ્યો. આને કહેવાય કમિટેડ વોટર્સ જે છે એના દ્વારા થતી બધી કરામતો. અને આપણે કુતિયાણામાં પણ જાણીએ છીએ કે કુતિયાણામાં કાંગલ જાડેજાની એન્ટ્રી થઈ. તમે શું માનો છો સરકાર ધારે તો એ અટકાવી શક્યું ન હોત? અટકાવી શક્યું જ હોત. જો લાલકૃષ્ણ અડવાણીને ખામોશ કરાવી શકે જે હાઈકમાન્ડ એ કાંગલ જાડેજાને ખામોશ ન કરાવી શકે. પણ આ રણનીતિનો ભાગ છે કારણ કે એને લંબી રેસ કા ઘોડા ચાહીએ થા. એને એમ છે કે કાંગલ જાડેજા જો આપણને ત્યાં એક સ્ટેપ મળી જાય તો પછી પોરબંદરમાં લોકસભાની ચૂંટણી વખતે ઉછીના લાવવા ન પડે. અત્યારે શું થાય છે ભારતીય જનતા પાર્ટી પાસે ઉછીના જ લાવવાથી ચાલ્યું છે. જામકંડોરણાથી તમારે વિઠ્ઠલ રાદડિયા આવે છે, ગોંડલથી રમેશ ધડુક આવે છે, રાજકોટથી હરિભાઈ પટેલ આવે છે, અથવા તો પાલીતાણાથી મનસુખ માંડવીયા આવે છે. પોરબંદર પંથકનો કોઈ માણસ લોકસભાને લાયક મળતો નથી જેની શોધ ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ચલાવી રહી હતી. ઘેલીબેન એનો પર્યાય બનવામાં ટૂંકા પડ્યા. એ પાલિકા પૂરતા સીમિત રહ્યા એટલે કાંગલ જાડેજાની એન્ટ્રી થઈ. અને આપણે જાણીએ છીએ લાઠી પણ ભાંગી નહીં ને સાપે મરી ગયો. જી ઓકે. તો ભાજપને જનાદેશ, કોંગ્રેસ માટે બોધપાઠ, આ તમામ વાત, આ તમામ સવાલો લઈને ચર્ચા કરી રહ્યા છે મહામંથનમાં. હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે આજના ચૂંટણીના રિઝલ્ટ પર. શું છે શું નહીં આ તમામ વસ્તુ અને હવે આગળ શું એ સૌથી મહત્વનો સવાલ અહીંયા ઉઠી રહ્યો છે. સીધા ચર્ચા આગળ વધારીશું. હેમાંગભાઈ, હવે આપની પાસે 1માંથી 11 જૂનાગઢમાં લાવ્યા સૌથી વધારે મહત્વની વાત. ત્યાં મહેનત કરવામાં આવી છે. ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી ભાગ ભજવી ગઈ હોય. આ તમામની વચ્ચે મૌધા, પાટણ, હારીજ, ચાણસ્મા, ચોરવાડ, લુણાવાડા આ બધી જગ્યાએ હારનો સામનો પણ કરવો પડ્યો છે. માઠા એવા રિઝલ્ટ આપને જોવા મળ્યા છે. પણ સાથે આપને એ પણ પૂછવું છે કે વિપક્ષ તરીકે ખૂબ વધારે મજબૂત થવાની જરૂર નથી કારણ કે દિલ્હીના હમણાં રિઝલ્ટ આપણે સૌ કોઈએ જોયા. એમાં જો શીશ મહેલની વાત હોય કે પછી યમુના નદી કરીને છેક સત્તાના સિંહાસન પર બેસી ગઈ છે. એટલે પાર્ટીને શાંતિથી બેસવા નથી દેતી વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી જ્યાં હોય ત્યાં. જો આ જે ઇલેક્શન આવ્યા એની પહેલા વિપક્ષ તરીકે અમે જે મજબૂતાઈથી જવાબદારી નિભાવી, પહેલા તો ભારતીય જનતા પાર્ટીએ ઓબીસીની અનામત છે રદ કરી દીધી હતી સ્થાનિક સ્વરાજની અંદર. એ પહેલા 10% હતી ને પછી રદ કરી દેવામાં આવી. એનું એક મોટું જન આંદોલન કોંગ્રેસે ઉપાડ્યું અને પછી એનું એક આખું પંચ નિમવામાં આવ્યું અને પંચ નિમાયા બાદ સરકારે પાછી પાની કરીને 27% ઓબીસી અનામત આપવી પડી. આ જે જન આંદોલન હતું આખું કોંગ્રેસે કર્યું હતું. હવે વાત રહી જૂનાગઢની અંદર, તો અમે ત્યાં વિપક્ષમાં છે, 11 સીટો અમને મળી છે. તો વિપક્ષની અંદર જૂનાગઢની અંદર અમે જે રીતે અમારા જૂનાગઢના ધારાસભ્ય ભીખા બાપા જે હતા એમણે એક એવું વ્યક્તિત્વ હતા કે જે હજી પણ ત્યાં જુઓ તો છકડામાં ફરતા હોય છે. અહીંયા અમદાવાદમાં આવે તો પણ રિક્ષાઓમાં ફરતા હોય, વિધાનસભામાં ઝાડ નીચે બેઠા હોય, લોકોના કામ કરતા હોય. આ ભીખા બાપાના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોથી અમારા ત્યાંના લોકો છે, અમારા જે કોર્પોરેટરો છે એ ત્યાં પ્રયત્ન કરશે. સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચારો જે છે એ ભ્રષ્ટાચારોને અમે ખુલ્લા પાડીશું. આમે વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી તો અમે ઘણા ભ્રષ્ટાચાર ખુલ્લા પાડ્યા જ છે. અમારા ઉમેદવારને પૈસા આપતો લેતી દેતીના વિડીયો પણ અમે જાહેર કરેલા છે. પરંતુ અમે એના સિવાય પણ પ્રજા માટે થઈને મક્કમતાથી પ્રજાએ અમને જ્યાં પણ અમને સલાયાની અંદર અમે જીત્યા છે તો ત્યાં અમે શાસક પક્ષની ભૂમિકા નિભાવીશું. અમે જ્યાં વિરોધ પક્ષમાં છે અમે આંકલાઓની અંદર 2 દિવસમાં અમારું બોર્ડ પણ બનાવવાના છીએ. જ્યાં જ્યાં અમે સત્તામાં આવીશું ત્યાં અમે ભારતીય જનતા પાર્ટીના સામ દામ દંડ ભેદ સામે જે બિનલોકશાહી રીતે કાર્ય કરી રહી છે અને અમે ભાજપને પણ કહીએ છીએ કે હવે અમારી સીટો અથવા અમારી જે જગ્યાએ નગરપાલિકા આવી છે ત્યાં તમે ફંડ રેગ્યુલર મોકલજો. ત્યાં તમે વાલા દવલાની નીતિ છે, તમારા ઉમેદવાર આવીને પેલા સતીશભાઈએ કીધું હતું કે હું મને વોટ નહીં આપો તો ઘર તોડી નાખીશ, આવા વસ્તુ જે છે એનેથી દૂર રહેજો. અને આપણે ઈચ્છા અને અપેક્ષા રાખીએ
કે હવે નગરપાલિકાઓ જે છે એ નાદારી ના નોંધાવે, બિલ રેગ્યુલર ભરાઈ જાય. ભાજપનું શાસન છે તો ભાજપ એમને બિલ ભરી આપે. Okay. અને જે રીતે એક મધ્યમ વર્ગના લોકોને દાદાગીરીથી સ્માર્ટ મીટર નાખી દેવા માટે અને પ્રીપેડ મીટર નાખી દેવા માટે દાદાગીરી કરવામાં આવે છે, એ જ રીતે આ નગરપાલિકા તમે જીત્યા છો એની તમારી નગરપાલિકાની એસી ઓફિસોમાં પણ આવા જ સ્માર્ટ મીટર લગાવજો, જેથી કરીને ભૂતકાળમાં ભવિષ્યમાં તમે નાદારી નોંધાવો તો સૌથી પહેલા એ સ્માર્ટ મીટરથી તમારા નગરપાલિકાની ઓકે એસી હેમાંગભાઈ, ઓફિસો મારી બંધ પાસે થાય. સમયનો અભાવ છે. ઠીક છે, હવે આ સવાલની સાથે હિરેનભાઈ ફરી એકવાર આપની પાસે, જનતાએ જનાદેશ આપી દીધો છે, ફરી એકવાર એમના દિલમાં રાજ કરવા માટેનો આપને ચાન્સ આપી દીધો છે, તો હવે જનતા માટે આપ શું કરશો? કારણ કે ઘણા બધા એવા નગરપાલિકા, કેટલીય નગરપાલિકા જેના બિલો બાકી છે, નાદારી નોંધાવે છે, શું આ બધી વસ્તુ રિપીટ થશે કે આમાં કોઈ સુધારો આવશે? ચોક્કસ સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીએ આપેલા તમામ વચનોને ભારતીય જનતા પાર્ટી પૂર્ણ કરે છે, એ અમારો રેકોર્ડ રહ્યો છે. અને હવે અમે તમામ વચનો આપેલા હશે એ સિવાયની પણ ઘણી બધી સુવિધાઓ સ્વાભાવિક રીતે અમે પહોંચાડવાના છીએ. ભારતીય જનતા પાર્ટીનો વિજય એ જ વાતનું પ્રતીક છે કે એ પુનરાવર્તન જ્યારે થતું હોય છે ત્યારે લોકો છે એ પોતે પોતાની બુદ્ધિનો પ્રયોગ કરીને પોતાને પડતી સમજ અને પોતાને થતા અનુભવોના આધારે વોટિંગ કરતા હોય છે. ઓકે, એમના વોટિંગના આધારે ભારતીય જનતા પાર્ટી જીતી છે. મારા મિત્રએ જેવી રીતે પહેલા કહ્યું તે મુજબ હિરેનભાઈ, આપના સમયનો પ્રશ્નમાં અભાવ છે પણ મારી પાસે. એક્ઝેક્ટલી એ જ સમયમાં મર્યાદામાં જેટલો એમને આપ્યો છે ને અડધો સમય જ લેવાનો છું. જેવી રીતે મારા મિત્રે કહ્યું હતું કે આપના પ્રશ્નમાં એમ હતું કે તમે વિપક્ષ તરીકે કેવી રીતે ભૂમિકા ભજવશો, પરંતુ સલાયામાં જીત થઈ છે તો અમે ત્યાં શું કરીશું એની જ વાત. એટલે વિપક્ષ તરીકે ધડો લેવાની કોઈ વાત જ નથી. એક સમયે સોનિયા ગાંધીજીએ તમારી કહ્યું વાત કરો ને ભાઈ, હતું કે તમારી વાતમાં વચ્ચે નથી બોલ્યો. જ્ઞાન ના તમારા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે મારા દીકરાને હું સોંપું છું રાષ્ટ્રને, પણ તમારા દીકરાને કોઈ લેવા તૈયાર છે? એટલે તમારો દીકરો એટલે કે પ્રતીક છે આખું, તમારું કોંગ્રેસ આખું પ્રતીક છે. એટલે જ્યારે પણ છે ને વીક પડે ત્યારે સાંભળી ન શકે એ માનસિકતા સાથે જ કોંગ્રેસના મુદ્દા આવતા હોય છે. પરંતુ તમને જનતા જવાબ આપી દે છે. જનતા તમને જવાબ આપી દે છે. તમને જે મુદ્દા કે જ્યાં પાર્ટીઓ દ્વારા, પ્લીઝ હિરેનભાઈ, હેમાંગભાઈ, મારી પાસે સમયનો અભાવ છે, પણ એમાં કઈ ફરક ન પડે ને, એ જ ફાયદામાં છે, હિરેનભાઈ, મારી પાસે જનતાના ફાયદામાં. હેમાંગભાઈ, હા, એમને લોકોને મને પૂછતા હતા, એ જ વાત સમજવાની છે કે માનસિકતામાં બદલાવ ન થાય ને, એ જ લોકોના ફાયદામાં છે, ભારતીય જનતા પાર્ટીમાં ફાયદામાં છે. ઓકે, આ જ ઠીક છે. હેમાંગભાઈ, હિરેનભાઈ, અને આ સાથે મહામંથનમાં અમારી સાથે જે જોડા, આપ સૌ મહાનુભાવોનું ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચામાં ભાગ લેવા બદલ. તો જનાદેશ સ્પષ્ટ થયો છે, જ્યારથી રણશીંગુ ફૂંકાયું ત્યારથી પાર્ટીઓ દ્વારા મહા મહેનતે અહીંયા સુધી બધી જ પાર્ટીઓ પહોંચી છે અને લોકોએ ફરી એકવાર એમના દિલમાં કોણ બેસવાનું છે, સત્તાના સિંહાસનમાં કોણ બેસવાનું છે, એ વાતો ઉપરથી સ્પષ્ટ કર્યું છે કે હવે જે પ્રશ્નો છે, પ્રશ્નોનું નિરાકરણ આવે. તો હવે નજર ત્યાં જ છે, પ્રશ્નોનું નિરાકરણ ક્યાં, કેટલી જલ્દી આવે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.